હાલો નમસ્કાર. એલ ન્યૂઝ જીતેન્દ્ર ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્ર, બહુ સરસ વાત કરી ભાઈ કે ભાઈ મારે નવરણ મંત્રનો જાપ કરો તો મને વિધિ વિધાનથી બતાવો શું કરવું. નવરણ મંત્રનો જાપ કરો તો વિધિ વિધાનથી બતાવો શું કરવું. મેં એમને કીધું વિડીયો બનાવીશ, તમને એકને નહીં બધાને ખ્યાલ પડશે કઈ રીતે શું કરવું. પહેલો તો નવરણ મંત્ર છે એ શુદ્ધ બોલવાનો હોય છે. મોટા મોટો મંત્ર હોય તો નવરણ મંત્ર જે એમ બોલાય છે, ઓમ ઐ રેમ ક્લીમ ચામુંડાય વિજય નમઃ. ઓમ ઐ રેમ ક્લીમ ચામુંડાય વિજય નમઃ. મિત્ર, આ મંત્ર શુદ્ધ સ્નાન કમ્પ્લીટ સવારે ઉઠી સ્નાન કરી લેવાનું, ધૂપ દીપ કરી લેવાના. સફેદ લાલ બેમાંથી એક આસન પાથરવું, શક્ય હોય તો ડાબનું આસન પાથરવું, બનાવીને બેસવું. પહેલાં 1.25 લાખ મંત્ર કરી લેવાના. ઓમ ઐ રીમ ક્લીમ ચામુંડાય વિજય નમઃ એને 1.25 લાખ મંત્ર કરવાના. મંત્ર રુદ્રાક્ષથી કરવાના, રુદ્રાક્ષની માળાથી કરવાના, અન્ય બીજી કોઈ માળા નહીં. એ કમ્પ્લીટ થયા પછી મિત્ર દશાંશ કહેવાય છે, આને કહેવાય દશાંશ યજ્ઞ. એ પછી મિત્ર ઓમ ઐ રીમ ક્લીમ ચામુંડાય વિજય નમોની 10 માળા કરવાની હોય છે. અને મિત્ર 11મી માળા હોમમાંની હોય છે. યજ્ઞકુંડમાં ગાયનું છાણ, સવેંગલા લાકડા, બરાબર ન હોય તો બીજા પણ ચાલે, પણ અમુક લાકડા ન ચાલે. એમ કે દાખલા તરીકે સવેંગલા લાકડા હોય તો ગાયના છાણા હોય તો વધારે સારું. એમ એ મિત્ર ઓરણ્ય મળે 9 પ્રકારના લાકડાનું લઈ આવવાના. તમને એટલી ઓલી કરી દેશે એ ઓમવાનું એમાં. અને નાના નાના કટકા કરી લેવાના સવેંગલા લાકડાના, નાના નાના મોટા મોટા કટકા કરીને એમાં ઓમ યજ્ઞ પેટાવવાનું. યજ્ઞ પેટાવ્યા પછી મિત્ર ઘીનો ઓમ કરવાનો. ઓમ ઐ રીમ ક્લીમ ચામુંડાય વિજય નમઃ સ્વાહા. મિત્ર ઓમ ઐ રીમ ક્લીમ ચામુંડાય વિજય નમઃ સ્વાહા. મિત્ર એક આહુતિ દેવાની, 10 વાર માળા કરવાની. પહેલાં ઓમ ઐ રીમ ક્લીમ ચામુંડાય વિજય નમોની 10 વાળા માળા કરવાની. અને 11મી માળા ઓમ ઐ રીમ ક્લીમ ચામુંડાય વિજય નમઃ સ્વાહા. તો મિત્ર આ રીતે કરવાની. આપણે મુકેશ ખન્ના એ ખુદ આ વર્ષોથી આ બીજ મંત્ર કરે છે. હા, એવું મેં ઇન્ટરવ્યૂમાં પણ જોયેલું હતું. અને આ મંત્ર જે કરતા હોય મિત્ર એને કંઈ વાંધો આવતો નથી. એની જીત ગમે ત્યાંની જીત થાય, એ માણસ હારતો નથી. તો બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. તો મિત્ર આવું કંઈ હોય તો પૂછવાનું. વોટ્સઅપ નંબરમાં વોટ્સઅપ કરી દેવાનો. કોમેન્ટ નહીં કરવાની, કોમેન્ટમાં નથી મને કોઈ ટાઈમનો અનુકૂળ. વોટ્સઅપ નંબર 70 46 36 11 96. મને ખબર હશે તો હું કહીશ, નહીં ખબર હોય તો સાધુ સંતો બ્રાહ્મણોને બરાબર એમને પૂછી અને તમને કહીશ. તો જય ભોળાનાથ, જય દશનામ, ઓમ નમો નારાયણ.